Guys, go. હવે मैं आपको हे बेबी हाउ आर यू हाय कह दे गाइस हाय करो चलो गाइस हम लोग जा रहे हैं हरे कृष्णा मंदिर इस्कॉन टेंपल जा रहे हैं हम लोग ओ भाई व्हाट ઉભર ત્યાંથી આવું રાઈટ રેડી ગાઈઝ તો સ્મિત આપણે ક્યાં આવ્યા છીએ અત્યારે We guys have came to ISKCON Hare Krishna temple ઓકે and લંડન ની બહુ પીસ વાળી જગ્યા છે મજા આવશે તમને લોકોને ફેરવું ચલો લેટ્સ એક્સપ્લોર ગાડી બી લોક કર હાય કે હાય ઢીંગલી લાય મને હાય કે હાય હાય કે હાય બસ એમ જો આ તો બધા સોલ્ટ છે રાઈસીસ ને બધી સોલ્ટ એટલે નાખે કે બરફ ના જામે ને એટલે એ લોકો રોક સોલ્ટ નાખી દે બરોબર સમજાવવાનું બધું મેં જોઈ એટલે ખબર પડી સોલ્ટ મને નથી ખબર તને લાગે એને હે જો આ છે ને આ તો ઉપર ગામે ચાવડા બનાવેલું છે કોને ગામે ચાવડા બનાવેલું અંદર તો બંધ કરાવી છે ને બધું ફોન બંધ હવેલી છે શ્રી કૃષ્ણ હવેલી હે બંધ કરાવી દેશે ને કીર્તન હોલ તમને ઠંડી લાગે છે તો કેમ અદબ પાડી મામા ભણી આવ્યા જો જો હવે લો હજી લો કેટલો લો તને બોલ મમ્મી આવ્યો જો મમ્મી છેલ્લા રહી ગયા બિચારા મંદિર વ્યૂ જો ખાલી ગાઈસ તમે લોકો કેટલો મસ્ત વ્યૂ છે હે આ ગાઈઝ જોવો છો તમે મંદિરમાં ગાઈઝ એટલી શાંતિ હતી ને કે આમ એવું થતું હતું કે ત્યાં બસ 3-4 કલાક ત્યાં જ કાઢી દઉં
કમ ઓન. આપણે ચાલવામાં ધ્યાન આપો. ચું 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 ચું. એને જોવું છે લાગે બધે. એને મજા આવે અવાજ આવે ને એટલે જો જોર જોરથી પગ દબાવે. બહારની સાઈડ આવી ગઈ ને આઉટર આવી ગયું ને એટલે એકદમ ઠંડુ થઈ ગયું. ઉનાળામાં આવ્યા ને ઉનાળામાં તો બહુ પબ્લિક હશે અહીંયા. ઉનાળામાં બહુ પબ્લિક છે. આપણે ક્યાં લોકેશન આવ્યા? વોટફોર્ડ. કયું? વોટફોર્ડ. વોટફોર્ડ. આ લાકડો છે અહીંયા. હા 15 miles away from London. ઓકે. એટલા દૂર અમે પ્રભુના ધામમાં આવી ગયા છીએ. This is a nice place, but guys, I prefer કે તમે લોકો કેબમાં આવો or else પોતાની કાર લઈને આવો because છે ને અહીંયા આગળ છે ને ટ્રાન્સપોર્ટેશન્સ બહુ વીક છે. ઓકે ગાઈસ. અને મંદિરનો ટાઈમ કેટલો છે કહે છે? મંદિરનો ટાઈમ અત્યારે બંધ થઈ ગયું છે. સો દે ગોના ઓપન અરાઉન્ડ 4:20. સો પ્લીઝ ગૂગલ પર થોડું ટાઈમિંગ જોજો. અમારી જેમ ઉઠીને આવી ના જતા તો પછી અહીંયા આવી રીતના તમારે આટા ફેરા મારવા પડશે. ભગવાનના દર્શન થશે પછી. જો કે ભગવાનના ધામમાં આવી ગયા. ભગવાનને શું હોય ધામમાં આવે બસ that's it. બસ અહીંયા મસ્ત લાગે છે. બધું જ છે. વાઇબ્સ કેવી આવે છે તને ભાઈ? પોઝિટિવ વાઇબ્સ આવે છે? પોઝિટિવ. એવું થાય છે કે બસ 3-4 કલાક ક્યાં જ રહી લઉં હું હવે. એક બીજી એમના બેગ છે ને એમાં 65p જેવું એમાં 65 પાઉન્ડનું ચેન્જ છે એ બેગ. હા જો સસલું જો ખાલી. સસલું છે કે? હા સોરી ગાઈસ, ખિસકોલી છે. સો કમલ, કેવું લાગ્યું તમને અહીંયા આવીને? એકદમ પીસ પીસ કમલને. તમને કેવું ફીલ થયું અહીંયા આવીને? ઇંગ્લિશમાં ખિસકોલીને ખિસકોલી કહેવામાં આવે છે. ખિસકોલી. ખિસકોલી. It's not ખોલી, it's ખિસકોલી. ખિસકોલી. ક્યાં છે? છે નહીં. ખિસકોલી આ બાજુ અહીંયા બહુ બધી છે. ખિસકોલી. ઓકે. પહેલા અમને લાગેલું સસલું છે, મને લાગેલું અહીંના યુનિક સસલા ઉપર છે. ખબર પડી કે નહીં તો ખિસકોલી છે. Not ખિસકોલી. What? Khishkauli. 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 Yeah. Not Virat Kohli. Virat Kohli ni Ben. Ana gracias. ધૂપ ગાઈસ, ધૂપ આ ગઈ. તો ગાઈસ હાથ દુખી જાય છે. તમારે પગારથી આઈફોન તો નહીં લેવાય, ગોપ્રો લેવો પડશે સીધો હવે. એ ગોપ્રો એટલા આવે, નાનો કેમેરો આવે. આપણે મોટો લે. નાનો જ આવે પણ ચાલ બ્લોગ માટે. આપણે ડીએસએલઆર લઈએ ઘરથી તો થાય મોટા મોટા બાળક. આઈફોન છે એટલું બધું ડીએસએલઆરની જરૂર. એ બી ચાલે. પછી ઘરે પડે છે આપણી પાસે લેટેસ્ટ આઈફોન છે બરાબર. લેટેસ્ટ 16 Pro Max છે ગાઈસ. પણ એટલી મહેનત કરવી પડે ને તમારે એની માટે. આમ જવું છે ને ક્યાં? યસ. જો ગાઈસ કેટલું મોટું ગાર્ડન છે અહીંયા. એવું છે ગાઈસ. આ લોકો પાર્કિંગ છે ને આ પાર્કિંગમાં ગાડી ફિટ કરીએ સાદોમાં. ચીના ગાડી. ઓહો હેવી થિંકિંગ. ગાઈઝ સો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અત્યારે ગોકુલ ફાર્મ. કાઉ ફીડ સ્ટેશન. થેન્ક યુ. ગાઈસ જો હવે અમે આ ફૂડ
ખવડાવશું આચડાને અને એની કૃપાથી મને જોબ મળી જશે હવે. ગાઈઝ હે પકડો ને હું ખવડાવવાને. ગાઈઝ હવે આપણે ખવડાવશું અને આશીર્વાદ લેશું. અહીંયા હા બીજાની વારી. દરેકને ખવડાવશું અને દરેક જોડેથી આપણે આશીર્વાદ લઈશું. ક્યાં અહીંયા રહી ટુકડી ખા ચાલ હવે. હા હે જો આમ આશીર્વાદ લેવાના બસ એમ. જો અહીંયા એક પ્રેગ્નેન્ટ ગાય બી છે તમે જોઈ શકો છો. હમણાં એનું નાનું નાનું વાછડું આવશે પછી અમે આવશું તો તમને બતાવશું હો ને. તો સ્મિત કરાવી દીધો તમે નાસ્તો. હવે આમના આશીર્વાદથી અમારા બધાનું ફ્યુચર બ્રાઇટ થઈ જશે. શું કહું? હે બેબી હાઉ આર યુ? હાય કહી દે ગાઈઝને હાય કરો ચલો. એકદમ રોજ એવું છે પોચું પોચું સંસ્કારી ગાયો છે એની તો બહુ. કમલ કેવું લાગ્યું તમને? એકદમ મસ્ત છે. દૂર દૂર ત્યાં ઉભો રહે ત્યાં હવે બોલે એમ. હે કયું બોલવાનું સમજુ લે કે તારી મારી પાછળ કરોડો ફેન છે તારી રાહ જોવે છે કમલ કંઈક બોલે એમ. શરમાઈ કાઢ્યો બરાબર. આ જ છે ગાઈસ તમે જોવો છો અત્યારે આ જ નજારો છે. ગાય માતાને પ્રણામ કરવાનું આપણે જે એમને જે વિશ હોય. જો કેટલી મસ્ત છે બોલો. અને ઇન્ડિયાની તો આપણને આમ જો કે ગાય કઈ ના કરે આખલાઓ હોય એ તમને માર નાખે. જો એમને રહેવા માટે શું વ્યવસ્થા છે બાકી. તો ટીમ તમારે નહીં ખવડાવવું હે? ખવડાવી દીધું કે ટીમ ખવડાવશે એના પપ્પા જોડે. ખવડાવી દીધું ટીમે. એના પપ્પા બસ આવી ગયા છે ફાઇનલી. ના કોઈ કઈ નહીં. અમે લોકો મંદિરના દર્શન કરી લીધા છે હવે. ફેલ થયો તો 20,000